સપ્રેમ સાહેબ બંદગી સાહેબ વિશ્વને જીતવાનો મનસૂબો લઈને નીકળેલો સિકંદર એટલે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ જ્યારે છેલ્લે પર્શિયાને વિજય હાંસલ કરી અને સિંધુ નદીના કિનારે બેઠો છે અને એણે એક અચાનક એક સામે ખડક પર એક નજારો જોયો. નજારો એવો હતો કે એ ખડક પર એક દિગંબર અવસ્થામાં એક ઋષિ, એક એવો ફકીર ઓલિયો ઊંચે આકાશની સામે જોઈ ટગર 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 આકાશ સાથે એની એકાગ્રતા હતી. સિકંદરને એ ઋષિની એકાગ્રતાની ખબર ન પડે, સ્વાભાવિકપણે ન પડે. માયાવી જીવ છે એટલે એ પેલા ઋષિને પૂછે છે કે આ તમે શું કરી રહ્યા છો, તમે શું કરો છો? ત્યારે પેલા ઋષિ એમ કહે છે કે હું કંઈ જ ન હોવાપણાનો એક અહેસાસ કરી રહ્યો છું, એટલે કે શૂન્યતાનો મારી ભીતર એક અનુભવ કરી રહ્યો છું. હું શૂન્ય છું, બુંદરૂપી શૂન્ય છું અને મહાસાગરરૂપી મહાશૂન્યની અંદર અત્યારે મારી સુરતી ભળેલી છે. એટલે શૂન્ય શૂન્યમાં ભળી ગયું છે. સિકંદર હસે છે. એને શૂન્ય સાથે કશી લેવા દેવા નથી, એને તો આંકડા સાથે લેવા દેવા હતી. એટલે સિકંદરને આ મહાત્માએ પૂછ્યું કે તું શું કરે છે? એટલે કે હું આટલા બધા વિજય હાંસલ કરીને આવ્યો છું. એટલે બે જણા સામસામે હસે છે. સિકંદરને ખબર નથી કે આ મહાત્માની શું અવસ્થા છે. અગોચર અવસ્થાની અંદર મહાત્મા સતચિત્તનો આનંદ લૂંટી રહ્યા છે. એ સિકંદરને સમજાય એમ નથી. અધ્યાત્મની અંદર થોડા આપણે ઊંડા ઉતરીએ તો શૂન્ય થઈ જવાય છે, બોલી શકાતું નથી. જેમ ગોળનું વર્ણન સાંભળ્યું હોય અને ગોળનો એક નાનો સરખો ટુકડો મોઢામાં મૂકી લઈએ પછી તો સ્વાદની અનુભૂતિમાં શૂન્ય થઈ જવાય છે. પછી બૂમ નથી પડાતી કે ગોળ મને ગળ્યો લાગ્યો છે, ગળ્યો લાગ્યો છે. એ ગળપણનો તો માત્ર આનંદ છે અને એ જ્ઞાન છે, એ અનુભવ છે, એ અનુભૂતિ છે. ત્યાં શૂન્ય અવસ્થા છે. ત્યાં એ સ્વાદને આકાર નથી, એ સ્વાદને કોઈ શબ્દ નથી. એ સ્વાદ છે અવર્ણનીય છે, નિશબ્દ છે, નિઅક્ષર છે. અને એવો સ્વાદ જ્યારે દાસી જીવણને હમણાં ઢુકડા ઇતિહાસમાં આપણે જઈએ તો ગોંડલ પાસે, રાજકોટ પાસે ગોંડલની બાજુમાં ઘોઘાબદરમાં દાસી જીવણ સાહેબ થઈ ગયા એક ગરીબ પરિવારમાં. પણ એ ગરીબ પરિવાર હોવા છતાં સાહેબ ગોંડલના મહારાજાને પણ એના ચરણોમાં નમવું પડે એવા દાસી જીવણ સાહેબ એની અનુભૂત અવસ્થામાં એમ કહે છે કે પિયુજીને મળવા ચાલો સખી શૂન્યમાં. હું શૂન્યમાં પિયુજીને મળી આવ્યો છું ને શૂન્યમાં પિયુજીને મળ્યાનો મને આનંદ છે. તમારે પણ જો પિયુ એટલે પરમાત્માને મળવું હોય તો આ શૂન્યમાં આવી જવું પડશે. શૂન્યમાં જવા માટે ક્યાંય પગે ચાલીને નથી જવાનું. આ તો પગરે વિનાનું પંથે ચાલવું, જાવું મારે ગુરુજીને દ્વાર. પગ વગર ચાલવાનું છે. એ શૂન્ય એટલે ત્યાં બોલી શકાતું મન અને વાણીનું ત્યાં કામ નથી. કેવલ અનુભૂત અવસ્થા, સુરતી અને શબ્દનું મિલન. ત્યાં કોઈ દેહભાવ નથી, ત્યાં કોઈ દ્વૈતભાવ નથી, ત્યાં કોઈ લિંગભેદ, જાતિભેદ, સંપ્રદાયભેદ, પંથભેદ, વાડાભેદ, ગુરુભેદ, ધર્મભેદ, પ્રાંતભેદ, પ્રદેશભેદ, દેશ વિદેશનો કોઈ ભેદ. ત્યાં સર્વે ભેદથી ભેદ રહિત આ ભૂમિકા છે. એ ભૂમિકા તમારી પોતાની છે. ને જ્યારે બુદ્ધને પણ આ ભૂમિકા પર જ્યારે બુદ્ધનું પરિનિર્વાણ થયું અને ભગવાન બુદ્ધને જ્યારે આ અગોચર અવસ્થા અનુભૂત થઈ ત્યારે એમણે તમામ શબ્દોનો છેદ ઉડાડી દીધો. એમણે ઈશ્વર, આત્મા, ભગવાન,
આ બધી જ શાબ્દિક વર્ણન કરવા જેવી બાબતોનો ભગવાન બુદ્ધે છેદ ઉડાડ્યો. આજે ભગવાન બુદ્ધને આપણે આપણા સ્થાન પર રહીને એ છેદ ઉડાડ્યો છે એના દાવા કરીએ તો એ યોગ્ય નથી. એ દાવા કરવા માટે એ અવસ્થાને બુદ્ધત્વ પ્રાપ્ત કરવું પડે. બુદ્ધ એક અવસ્થા છે. શુદ્ધ સચ્ચિદાનંદની અવસ્થાનું નામ બુદ્ધ છે. તો આ જન્મથી લઈને જ્યારે આપણું આ દેહનું અવનીમાં પર અવતરણ થયું ત્યારથી લઈને આપણે એ શૂન્યથી ભટકી ગયા છીએ. સૌથી પહેલાં તો આપણને દીકરો કે દીકરી બનાવી દીધા એટલે એ શૂન્ય આપણાથી દૂર ગયું, આપણે શૂન્યથી દૂર ગયા. પછી આપણે ભાઈ કે બેન બન્યા, પછી માતા કે પિતા બન્યા, પછી કાકા કે કાકી બન્યા. સામાજિક જેટલા સગપણના જેટલા નામકરણવાળા સંબંધો છે એ બધું આપણે બનતા જ ગયા. કિશોર બન્યા, યુવાન બન્યા, વૃદ્ધ બન્યા, ખેડૂત બન્યા, ઓફિસર બન્યા, કર્મચારી બન્યા, નેતા બન્યા, ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા. આ બનવાનું જે છે બનવાનું કશું આપણું બંધ રહ્યું નહીં. જીવન નિર્વાહ માટે આ બનવાનું તો જરૂરી હતું, પણ એ બનવાની પ્રક્રિયાની અંદર આપણે શું હતા અને આપણે શું હોઈ શકીએ. દેશ કાળને વસ્તુથી રહિત ભૂત ભવિષ્યને વર્તમાન આ ત્રણેય કાળમાં નિરંતર આપણે શું છીએ. લેશ માત્ર પણ એમાં આગુ પાછું વધઘટ ઊંચું નીચું થતું નથી. એ તત્વમાં આપણે હતા. એ તત્વ મૂળ તત્વ આપણે છીએ. પણ એથી આપણે ભટકી ગયા અને પછી આપણને જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા ધર્મો, જુદા જુદા વાડાઓ, જુદા જુદા પંથ, જુદી જુદી ક્રિયાઓ, પૂજાઓ, પાખંડ, આ બધું વળગણ આપણને વળગતું ગયું. અને આ બધા વળગણના આવરણોની અંદર પેલું શૂન્ય જે છે એ શૂન્ય આપણે વિસરતા ગયા. આપણે તો એક બુંદરૂપી નાનું શૂન્ય છીએ અને મહાસાગરરૂપી મહાશૂન્યની અંદર આપણે એ બુંદ જેમ સાગરમાં ભળે છે એમ ભળી જવાનું છે. પછી બુંદ સાગર બની જાય છે. પછી સાગર અને બુંદ બે છેટા નથી, જુદા નથી, ભિન્ન નથી. અને એટલા માટે દાસી જીવણ સાહેબે કીધું કે પિયુજીને મળવા ચાલો સખી શૂન્યમાં. શૂન્યમાં પિયુજીને મળવું હોય તો ચાલવાનું એટલે પગે નહીં પણ શાંત થઈને બેસી જવાનું છે. ચાલવાની આપણી જે શારીરિક ફિઝિકલ જે ક્રિયાઓ છે ક્રિયાઓ બધી શાંત થઈ જાય, વિરામ પામી જાય, પછી એ શૂન્ય તરફની યાત્રા શરૂ થાય. અને એ જ્યારે આપણે આ બધું બનવાનું થયું, શબ્દોની અંદર આપણને જુદા જુદા નામ મળ્યા, જુદા જુદા આંકડામાં આપણે આવ્યા, ત્યારે પણ એક મહાત્માએ સરસ ભજનમાં વાત કરી છે પદમાં કે મહેતાજીએ શીખવ્યું એકડે એકથી એક, આ તો બગડેથી બગડી ગયું ને એકના થઈ ગયા અનેક, તમે એક પ્રભુને જાણો. એક પરમાત્મા, કેવલ પરમાત્મા. એક પણ કહી શકાય એમ નથી. આમ તો એક કહેવા જઈએ ને તો શૂન્યથી પાછા થોડાક આપણે દૂર જઈએ છીએ. એટલા માટે સદગુરુ કબીર સાહેબે પાછી વાત કરી કે એક કહો તો હૈ નહીં. એક તો કહી શકાય એમ જ નથી. એક કહેવા જઈએ છીએ તો સાંભળવાવાળો અને કહેવાવાળો બે થાય છે. એટલે શૂન્યથી સહેજય આગા પાછા થઈ શકાય એમ નથી. એટલે આગા પાછા થવું એટલે પાછું એકમાં આવવું. એક કહો તો હૈ નહીં, દો કહો તો ગાલી. બે કહો ને તો ગાળ થાય છે, ધર્મની ગાળ થાય છે. દો કહો તો ગાલી, હે એસા હો રહે કહે કબીર વિચારી. ગોળ જેવો છે એવો ડબ્બામાં હોય કે આપણા હાથમાં હોય, અંધારામાં હોય કે અજવાળામાં હોય, એ ભારતમાં હોય કે ફ્રાન્સ અમેરિકામાં હોય, એનો સ્વભાવ છે એ ઘડપણ છે. અને આપણો મૂળ સ્વભાવ છે એ શૂન્ય અવસ્થા છે, વિચાર શૂન્ય અવસ્થા છે. બિલકુલ ત્યાં કોઈ અક્ષર શબ્દ સંભવતું નથી. એટલા માટે ની અક્ષર છે, ની શબ્દ છે, અક્ષરાતીત છે, શબ્દાતીત છે, દેહાતીત છે, કાલાતીત છે. હવે આ બધા અતીતપણું જે છે એ અતીતપણામાં આપણી સુરતી જ્યારે જાય તો બિલકુલ શાંતિ થઈ જાય. ત્યાં પછી ન કોઈ ધર્મવાદ રહે, ન કોઈ સંપ્રદાયવાદ રહે, કોઈ જાતિવાદ રહે, કોઈ જાતના ત્યાં વાદ નથી રહેતા. પછી અવાજ પછી મૌન થઈ જવાય છે. અને જે મહાપુરુષો આ અનુભવમાં જે મૌન થઈ ગયા એમનું મૌન અત્યારે પોકારી રહ્યું છે. આપણે જે કંઈ ધર્મની વૈખરી પ્રચાર કરી રહ્યા છીએ એ મહાપુરુષોનું મૌન છે. એટલે આ મહાપુરુષોના મૌનને
જો આપણને જેમ છે એમ જો માણવા મળી જાય તો સાહેબ આનંદ થઈ જાય, આનંદ થઈ જાય.